રોનક પણ જોડાઈ ગયા છે। રોનક વર્મા અમદાવાદથી જોડાઈ ગયા છે। રોનક, સેટેલાઇટ વિસ્તારની શું પરિસ્થિતિ છે? સચિને થોડી વાર પહેલા જ તમામ વિગતો આપી છે। તમે અત્યારે કયા વિસ્તારમાં છો? ત્યાં વરસાદી માહોલ કેવો જામ્યો છે? અને ખાસ તો જે પ્રિમોન્સૂનની કામગીરી દર વખતે થતી હોય છે, શું એમાં કોઈ ઢીલાશ જોવા મળી રહી છે? હાલ ઓલ ઓવર ત્યાં માહોલ કેવો છે વરસાદનો? જે બિલકુલથી જે વરસાદ છે તે પાછલા 1 કલાકથી વરસી રહ્યો છે, જોવા મળી રહ્યો છે। બેદરકારી જ બેદરકારી છે તે અહીંયા જોવા મળી રહી છે। ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર ઉપરાંત બેદરકારીના જે પુરાવા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। અડધો કલાક જે વરસાદ વરસ્યો અને અડધો કલાકના જ વરસાદમાં અમદાવાદની શું સ્થિતિ થઈ છે તે સીધા જ દ્રશ્યોમાં જોઈ શકો છો। જે સમય હું આપને આ રિપોર્ટ આપી રહ્યો છું તે સમય દરમિયાન જ જે રિક્ષા છે તે ગરકાવ થઈ છે। આ એ જ રસ્તો છે જે વ્હાઇટ ટોપિંગના નામે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા। વ્હાઇટ ટોપિંગના નામે જે હવેથી પાણી નહીં ભરાય, હવેથી વરસાદમાં સમસ્યા નહીં થાય તેવા દાવા કરવામાં આવ્યા। તે તમામ દાવાઓની વચ્ચે નાના ભૂલકાઓને લઈ જતી એક ઓટો રિક્ષા એક ખાડામાં ગરકાવ થઈ છે અને ખાડામાં ગરકાવ થવાને કારણે જ હવે જે સામાન્ય વરસાદમાં અમદાવાદવાસીઓ મજા માણવાને જગ્યાએ હેરાનગતિ ભોગવી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોક્કસથી સ્કૂલ છૂટી હોય અને સ્કૂલ છૂટ્યા બાદ બાળકો ઘરે જતા હોય તે પ્રકારના દ્રશ્યો અને એક અંદાજો છે તે લગાવી શકાય છે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના નામે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, તે જ દાવાઓ કરનાર અધિકારીઓની બેદરકારીને કારણે, તેમના ભ્રષ્ટાચારને કારણે હવે ચોક્કસથી જે લોકો છે તે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। હેરાનગતિ કેવી તે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ શકો છો। આ ઉપરાંત આ જે વ્હાઇટ ટોપિંગ જ્યાં બનાવવામાં આવ્યો છે ત્યાં દાવાઓ એવા હતા કે અહીંયા હવે પાણી નહીં ભરાય, અહીંયા કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઊભી નહીં થાય। પરંતુ જે પરિણામ હવે સામે આવી રહ્યા છે શરૂઆતી વરસાદમાં જ, તે એક ભારે પરિણામ ચોક્કસથી કહી શકાય છે। ત્યારે હવે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે પણ જે પાણી ભરાયા છે, બીજી તરફ જે લોકો છે તે સમી સાંજે વરસાદ પડવાના બાદ હવે જે પોતાના ઘર તરફ પ્રયાણ છે તે કરી રહ્યા છે। ત્યારે કેમેરા પર્સન દીપક સૈન આપણે સીધા જ જે દ્રશ્યો છે તે જે શિવરજની શ્યામલના રસ્તેના આપને બતાવી રહ્યા છે। ચોક્કસથી જે વરસાદ છે તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ રાહત કરતાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વધી હોય તે પ્રકારે પણ અહીંયા જણાઈ રહ્યું છે। કેમેરા પર્સન દીપકને વિનંતી કરીશ કે તેઓ પાછળ આવશે। વધુ એક બેદરકારીનો પુરાવો અમને અહીંયા નજરે પડી રહ્યો છે। જે ઇલેક્ટ્રિક પોલ્સ લગાવવામાં આવ્યા છે, આ રસ્તાનું જે કામ ચાલતું હતું તે કામ હજી ક્યાંક પૂર્ણ ન થયું હોય એવું લાગી રહ્યું છે। જે વાયરો છે તે પણ અહીંયા ખુલ્લા નજરે પડી રહ્યા છે અને આજ જે નાનીથી લઈને જે ગંભીર બેદરકારીઓ સર્જી શકે તે પ્રકારની ભૂલ અહીંયા જોવા મળી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, એક તરફ ખુલ્લા વાયરો, એક તરફ બેદરકારી અને બેદરકારીને ઉપરાંત ભ્રષ્ટાચારને કારણે ભરાયેલું પાણી અને તે તમામની વચ્ચે એસી ચેમ્બરમાં બેસી રહેતા અધિકારીઓના દાવા। આ તમામ દાવાઓને કારણે હવે જે અમદાવાદના શહેરીજનો છે તે પ્રથમ વરસાદના કારણે જ મુશ્કેલીનો પારાવાર સામનો કરી રહ્યા છે। બિલકુલ રોનક, એટલે અત્યારે લોકોને ગરમીમાંથી માત્ર રાહત મળી છે, પરંતુ વરસાદ આવતા હવે અનેક મુશ્કેલીઓનો સામનો પણ આ મેટ્રો સિટીના લોકોને કરવો પડી શકે તેમ છે, કેમ કે વારંવાર જે બજેટ ફાળવાતું હોય છે પ્રિમોન્સૂનના નામે એ દર વખતે પોકળ સાબિત થતું હોય છે ને આ વખતે પણ પહેલા જ વરસાદમાં હજુ લોકો વરસાદની મજા માણે એ પહેલા લોકોને સજા મળવાની પણ શરૂઆત થઈ ગઈ છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જે રીતે અમારા સંવાદદાતાએ દ્રશ્યો પણ બતાવ્યા હતા કે જ્યાં વાયરો પણ ખુલ્લા હતા, લોકોના જીવને જોખમ રહેલું છે, પરંતુ અધિકારીઓ છે એ પોતાની જવાબદારીમાંથી ક્યાંક છટકી ગયા હોય તેવું લાગે છે।